ઓલિમ્પિક્સ માટે ભારતમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ભારત સરકારે ઓલિમ્પિક સંઘને 2036ની અંદર ભારતમાં એમાં પણ અમદાવાદમાં ઓલિમ્પિક્સ થાય તેના માટે દાવેદારી કરી દીધી છે। ત્યારે અમદાવાદના અને સમગ્ર વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની અંદર જે સંકુલ આવેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવ સંકુલ, તેની અંદર અનેક એક્ટિવિટીઓ અને કદાચ ઇતિહાસનું સાક્ષી છે આ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે। ભલે એક પોતાનો એક વિશ્વ રેકોર્ડ છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું છે, પરંતુ હવે 2036ની અંદર જે ઓલિમ્પિક્સ થવાનો છે તેનો પણ જે શ્રેય છે અને જે કહી શકાય કે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવ સંકુલમાં થશે। અને ફરી એક વખત ભારતનો ડંકો છે વિશ્વભરના જે સ્પોર્ટ છે તેની અંદર અહીં દબદબો જોવા મળશે। અમદાવાદના નારણપુરા ખાતે નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે નિર્માણ થઈ રહ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે 80%થી પણ વધુ કામગીરી છે તે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સની પૂર્ણ થઈ રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે 2036માં ગુજરાત અને ખાસ કરીને ભારત દેશને યજમાન પદ મળવાનું છે ઓલિમ્પિક્સ ગેમ્સોને લઈને, ત્યારે તે ગેમ્સની તૈયારીના ભાગરૂપે જ ગુજરાતના અમદાવાદમાં અલગ અલગ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તેના નિર્માણ થઈ રહ્યા છે। તેમાં નારણપુરા જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે મુખ્ય કેન્દ્ર બિંદુ રહેવાનું છે, કારણ કે અહીં તમામ જે સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને 20થી વધુ એકરની અંદર ને 700 કરોડના પ્રોજેક્ટ ખર્ચે આખું જે નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે હાલ અહીં નિર્માણ થઈ રહ્યું છે। ટૂંક સમયની અંદર જ નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે પૂર્ણ થઈને ખેલાડીઓ માટે એક પોતાનું એક અહીં હબ છે તે બની જશે। અમદાવાદ શહેરે વર્લ્ડ હેરિટેજ સિટી તો બની ગયું છે, પરંતુ હવે તે સ્પોર્ટ સિટી પણ બનવા જઈ રહ્યું છે। જે રીતે 2036ના ઓલિમ્પિક્સ માટે સરકારે દાવો કર્યો છે અને તેમાં પણ તેનું યજમાન છે ભારત તો બનવાનું છે, પરંતુ તેનું ગૌરવ છે એ અમદાવાદ શહેરને બનવા જઈ રહ્યું છે। કારણ કે અમદાવાદ શહેરના ગોધાવી વિસ્તારની અંદર જે કહી શકાય કે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે અહીં આખું જે વિલેજ છે તે વિલેજ તૈયાર કરવામાં આવશે। તેનું વિલેજ છે સ્પોર્ટ વિલેજ હશે અને સાથે જ સ્પોર્ટ સંકુલ હશે જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હશે। ત્યાં તમામ વિશ્વભરના જે ખેલાડીઓ છે, એથ્લેટ છે, ખેલાડીઓ છે તે અહીં આવશે અને તે પોતાની જે કહી શકાય કે પ્રેક્ટિસ પણ કરી શકશે અને ઓલિમ્પિક્સ જેવી રમતો છે તે આ વિસ્તારમાં થશે। એટલે જે હું રસ્તા ઉપર જે ચાલી રહ્યો છું, જે રસ્તો હું આપને જે બતાવી રહ્યો છું એ રસ્તા ઉપરથી જ વિશ્વભરના તમામ જે ખેલાડીઓ છે આ રસ્તા ઉપરથી જ પસાર થઈને જે કહી શકાય કે ઓલિમ્પિક્સ વિલેજ જે ભવિષ્યમાં બનવા જઈ રહ્યું છે ગોધાવી વિસ્તારની અંદર, અને સાથે થલતેજથી ગોધાવી સુધી નવો મેટ્રો જે કહી શકાય તે પણ શરૂ કરવાનું ક્યાંક ને ક્યાંક આયોજન થઈ રહ્યું તે પ્રકારની સૂત્રો અહીં માહિતી આપી રહ્યા છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી સાથે હવે કદાચ સ્પોર્ટ સિટી પણ તેનો દરજ્જો મળે તો નવાઈ નહીં કહેવાય।